જય શ્રી રામ. તો બધાને ગુડ મોર્નિંગ. તો આજે અયોધ્યામાં અમારો બીજો દિવસ થઈ ગયો છે. તો આજે અમે જઈ રહ્યા છીએ અયોધ્યાના ભવ્ય મંદિરના દર્શન કરવા માટે, એટલે કે રામ મંદિરના દર્શન કરવા માટે. ચાલો સૌ સાથે મળીને રામલલ્લાના દર્શન કરીએ અને આ શુભ સવારનો આનંદ લઈએ. તો અમે હોટેલેથી ઓટો કરાવી લીધી છે. લગભગ 1 કિલોમીટર જેવું અંતર છે, પણ અત્યારે સવારમાં અમે ઓટો જ કરાવી લીધી. તો પર પર્સન 20 રૂપિયા છે. અને અત્યારે વાગ્યાની વાત કરું તો સવારના 7 વાગી ગયા છે. અમે 7 વાગે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, કારણ કે અમે કાલે 3-4 જણાને પૂછ્યું તો એમણે કીધું કે બપોરના ટાઈમ કરતાં તમે મોર્નિંગમાં વહેલા જશો તો દર્શન વધારે સારા થશે અને બહુ કંઈ ભીડ નહીં હોય. તો અમે જોઈએ અને પછી હું તમને કહું કે અમારે કેવો અનુભવ રહ્યો એમ. ચાલો તે બ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી રામ. તો અત્યારે અમે પેલા હનુમાનગઢી આવી ગયા છીએ, કારણ કે આપણે પરમિશન લેવાની છે હનુમાનજી પાસેથી કે અમે રામ મંદિરના દર્શન કરીએ કે નહીં. જો તમે અયોધ્યામાં આવતા હોય રામ મંદિરના દર્શન કરવા આવો તો એની પહેલા તમારે હનુમાનજીના દર્શન કરવા ફરજિયાત છે. તો અમે પહેલા આવી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા માટે, ત્યાર પછી આપણે જઈશું રામ મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શનનો લાભ આપીએ. તો આ મંદિર હનુમાનજીનું અહીંયા કેમ બન્યું, કારણ કે જ્યારે રામ ભગવાન સીતા માતાને વનવાસ કરીને અહીંયા લાવ્યા હતા ત્યારે હનુમાનજીને આશરો આપવા માટે આ મંદિરની સ્થાપના કરી હતી, એટલે હનુમાનગઢી નામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચાલો આપણે હનુમાનગઢીના દર્શન કરીએ. જય શ્રી રામ. 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 જય શ્રી જય. તો અમારે હનુમાનજીના મસ્ત એવા દર્શન થઈ ગયા છે. થોડીક એવી ભીડ હતી, પણ 15-20 મિનિટમાં દર્શન અમારે થઈ ગયા. અને હવે જઈએ છીએ શ્રી રામજીના દર્શન કરવા માટે. જે મુખ્ય મંદિર આપણે જે બનેલું છે અયોધ્યાની અંદર, ત્યાં ક્યારની અમારે બહુ ઈચ્છા હતી કે આ મંદિરે દર્શન કરવા, પણ જો આજે અમારો સમય આવી ગયો છે દર્શન કરવાનો. ચાલો સાથે મળીને આપણે શ્રી રામના દર્શન કરીએ. તો ઘણા બધા શ્રદ્ધાળુ અયોધ્યાની અંદર જો દર્શન કરવા આવ્યા છે. સવારમાં 7 વાગ્યામાં આટલી ભીડ છે. જેમ બપોર થતું જશે એમ ભીડ વધતી જશે, કંઈ અંદાજો જ નથી. તો અમારે 20-25 મિનિટ જેવું થયું અમારે દર્શન કરતા. હવે રામલલ્લાના દર્શન ક્યારે થાય છે જોઈએ છીએ આપણે. તો ફરીથી અમે ઓટો કરી લીધી છે શ્રી રામના દર્શન કરવા માટે. તો હવે જઈએ છીએ આપણે રામ મંદિરે. તો ઓટોમાં લગભગ 20 રૂપિયા લે છે, હોટેલેથી 20 રૂપિયા લે છે. અહીંથી એક મંદિરથી બીજા મંદિર જવું હોય તો તમારે 20 રૂપિયા જેટલો ચાર્જ હોય છે. તો જે લોકો આવે જોઈ લેજો તમારી રીતે, તમે જ્યારે આવો ત્યારે બધે 20-20 રૂપિયા જ છે. ચાલો દર્શનનો લાભ લઈએ.
તો આપણે રામ મંદિરની અંદર આવી ગયા છે ને આવી જો મારી પાછળ તમે જોઈ શકો છો આ રીતની બધી ગ્રીલ છે. તો એ બધી ગ્રીલ ક્રોસ કરીને જવાનું બધું ચાલવાનો રસ્તો બનાવેલો છે. ચાલવાનું ઘણું બધું છે પણ જે ન ચાલી શકતા હોય એના માટે વ્હીલચેરની સુવિધા છે. જો તમને સામે દેખાતું હશે વ્હીલચેરમાં, તો એ લોકોને દર્શન કરવામાં કોઈ તકલીફ નહીં પડે. તો ના ચાલી શકતા હોય એ એકવાર અયોધ્યા આવજો. ચાલો હવે આગળની તરફ આપણે પ્રસ્થાન કરીએ અને દર્શનનો લાભ લઈએ. તો મારી પાછળ જે છે ત્યાં બધો સામાન ચેકિંગ થાય છે મશીનની અંદર. તો મારે કેમેરો હતો તો મારે 2 વાર ચેક થયું કે એ લોકોને હતું કે શું હશે એમ. એટલે તમારે બધો સામાન અહીંયા ચેક થાય છે તે પછી તમને આગળ મોકલે છે. તો ચાલો આપણો કેમેરો તો આપણને આપી દીધો. હવે અહીંયા આગળ જમા કરાવવાનો છે ફોન ને કેમેરો ને એવું બધું. મંદિરની અંદર કશી જ વસ્તુ અલાઉડ છે નહીં, પેન પણ નથી અલાઉડ. તો હમણાં આપણે લોકર ગોતીએ અને મૂકી દઈએ આપણે સામાન. લોકરની ચાવી આ લોકો આપણને આપે છે. જ્યારે આપણે દર્શન કરીને આવીએ ત્યારે આપણને બધો સામાન રિટર્ન આપે છે. ચાલો તો દર્શન તરફ જઈએ આગળ. ઘણા બધા શ્રદ્ધાળુ જો દર્શન કરવા માટે આવી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે દૂર દૂર સુધી. હજુ મંદિરની બહારની આટલી ભીડ છે, મંદિરની અંદરની તો ખબર નથી. જાવ અંદર એટલે ખબર પડે. તો ફાઇનલી અમે રામલલ્લાના દર્શન કરી લીધા છે. જો એનું પ્રમાણપત્ર પ્રસાદી રૂપે. અને અંદરની મૂર્તિ બહુ સરસ છે, શાલિગ્રામ પથ્થરમાંથી બનાવેલી છે જે નેપાળથી લાવેલા છે. કાળી ગડકી નદીમાં મારા આગળના વ્લોગમાં અમે નેપાળ ગયા હતા ને ત્યાં મેં નદી બતાવી હતી. એ નદીનો પથ્થરમાંથી મૂર્તિ બનાવેલી છે. બહુ સરસ એવી મૂર્તિ છે. અંદર ફોન કે એવું કશું અલાઉડ નથી, નકર તો હું તમને દર્શન પણ કરાવત. પણ તમારે અચૂક એકવાર અયોધ્યા આવવું જોઈએ. અને હવે ટાઈમની વાત કરું તો અમારા દર્શનનો લગભગ 15-20 મિનિટ જેવો ટાઈમ થયો. ફટાફટ દર્શન થઈ જાય છે, બહુ ભીડ હોતી નથી. પણ ચાલવાનું થોડુંક વધારે હોય છે, 1 કિલોમીટર જેટલું ચાલવાનું હોય. બધે ગ્રીલ મૂકેલી છે તો ધીમે ધીમે બધાના દર્શન થઈ જશે. અને દર્શનમાં એ આગળની સાઈડ બધી ગ્રીલો મૂકેલી છે એટલે કોઈ ટ્રાફિક થતી નથી. ફટાફટ બધાના દર્શન થઈ જાય છે. બોલો જય શ્રી રામ. તો દર્શન કરીને આવીને અમે સીધા આવી ગયા સીતા રસોઈ તરફ. ત્યાં અમે પ્રસાદી લીધી. વઘારેલી ખીચડી હતી અને ORS નું પાણી હતું. તો તમે દર્શન કરીને આ પ્રસાદીનો લાભ જરૂર લેજો. જો ઘણા બધા શ્રદ્ધાળુ પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મારી પાછળ. તો બહુ સરસ એવો સ્વાદ હતો પ્રસાદીનો. તો તમે જ્યારે અયોધ્યા આવો ત્યારે આ પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. ચાલો આપણે હવે આપણી યાત્રા પ્રસ્થાન કરીએ આગળની તરફ. બોલો જય સિયારામ. તો અમે દર્શન કરીને આવીને અમે જો આવી ગયા છે પાપડી ચાટ ખાવા માટે. અહીંની લોકલ આઈટમ, અયોધ્યાની આઈટમ. ટેસ્ટ કરીએ તો ખબર પડે કે કેવી રહી. આ ભાઈ જો બનાવે છે. તો જો અહીંયા આપણી પાપડી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત એવી. ચાલો જઈને ખાવી, આવી જાઓ. અને બીજી બાજુ અમારા રુદ્ર પાણીપુરી ખાય છે. બતાવું તમને. જો રુદ્ર કેવી પાણીપુરી? સારી છે? હા. સવારમાં જો 10 વાગી ગયા છે અને પાણીપુરી અહીંયા મળે છે રગડાવાળી, ચણાવાળી નથી. ટેસ્ટ કર્યો, સારી છે. રુદ્ર કીધું, મેં નથી હજુ ટેસ્ટ કરી. ચાલો તાઈ નાસ્તો કરીને પછી આપણે આગળ પ્રસ્થાન કરીશ. ચાલો અમે ફરીથી સવારીની અંદર બેસી ગયા છીએ. જો આટલી મોટી સવારી છે.
તો નાસ્તો કરીને અમે આવી ગયા છીએ વીણા ચોક, અને આને લતા મંગેશકર ચોક પણ કહેવાય. મારી પાછળ તમે જોઈ શકો છો આટલી મોટી વીણા છે, અને બધા ત્યાં ફોટોગ્રાફી પાડતા હોય છે અને વિડીયો ઉતારતા હોય છે. તો જ્યારે અયોધ્યામાં આવો ત્યારે આ ચોકે આવવાનું ભૂલતા નહીં, જરૂર આવજો તમે. બોલો જય શ્રી રામ. તો હવે આપણે આવી ગયા છીએ અયોધ્યાની પવિત્ર નદી સરાયુ નદી. તો અહીં ભગવાન રામે જળ સમાધિ લીધી હતી અને વૈકુંઠમાં ગયા હતા. જ્યારે એમનો માનવ અવતાર પૂરો થયો ત્યારે એણે અંતિમ શ્વાસ આ નદી કાંઠે લીધા હતા. જગ્યા કાંઈ ફિક્સ છે નહીં, પણ આ સરાયુ નદી કહેવાય છે. અને સરાયુ નદીમાં સાંજે 7 વાગે કે 6 વાગે સાંજના સમયે ડેઈલી આરતી થાય છે. તો આપણે એ આરતીનો લાભ લેવાનો છે. તો અહીંયા જો ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે, સરાયુ નદીમાં સ્નાન કરે છે અને પોતાના પાપો ધોવે છે. મારી પાછળ તમે જોઈ શકો છો. અહીં આપણા અંશુભાઈ જો નદીમાં સ્નાન કરી રહ્યા છે. મારી પાછળ એને નાવું બહુ જ ગમે, એટલે બધી નદીમાં એ સ્નાન કરે છે. એટલે અમારા અંશુભાઈ માટે એક કોમેન્ટ કરજો, જય રામજી કી. તો સરાયુ નદીના કાંઠે હું આવી છું, અને આ આંટી જો દીવા સેલ કરે છે. તો સરાયુ નદીના કાંઠે જે લોકો આવે છે તો નાહી ધોઈને દીવાની પૂજા કરે છે. તો જે લોકો સરાયુ નદીના કાંઠે આવે આંટી જોડેથી દીવા લેજો. જય શ્રી રામ. તો સરાયુ ઘાટથી નીકળીને અમે હોટલ તરફ જઈએ છીએ, ને અમે બેઠા છીએ ઈ રિક્ષામાં. તો અમારા અંશુભાઈ જો આગળ બેઠા છે ડ્રાઈવરની જોડે, અને સામે રુદ્ર અને જયંત બંને બેઠા છે, અને આપણે એકલા સીટમાં બેઠા છીએ મજાના. ચાલો હોટલે જઈને થોડો રેસ્ટ કરીએ, પછીનો આગળનો પ્લાન કરીએ કંઈ. તો આપણે બપોરના ટાઈમે 2-3 કલાક આરામ કર્યો હતો, કારણ કે છોકરાઓને બધાને થાક લાગ્યો હતો એટલે. તો અત્યારે વાગી ગયા છે 3, સાંજના ગણો કે બપોરના ગણો 3 વાગી ગયા છે. તો અમે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. અમારા હોટલની સામે જ છે રેસ્ટોરન્ટ. તો બહુ સારું એવું વેજ ફૂડ મળે છે. અમે કાલે આ જ રેસ્ટોરન્ટમાં ખાધું હતું, પણ મેં કાલ વ્લોગમાં નહોતું લીધું. તો આજે તમને બતાવું રેસ્ટોરન્ટ કેવી છે. જો, અને ફૂડ એ મસ્ત છે. અમારી હોટલની સામે જ છે એની રેસ્ટોરન્ટ. જો તમારે આ રેસ્ટોરન્ટમાં જમવું હોય, અયોધ્યા આવતા હોય તો કોમેન્ટ કરજો. એડ્રેસ હું કહીશ તમને કે અહીંયા આ જજો, તો ફૂડ સારું એવું તમને મળી રહેશે. એટલે હું આપણે ગમે ત્યાં કંઈક જઈએ તો એવું થાય કે કેવું હશે ફૂડ ને. અમારે ઘણીવાર એવું થાય, પછી પૈસા પડી જાય, ભાવે નહીં એવું બધું, અને ભૂખ્યા રહી તો અલગ. તો આવું બધું છે. અને પછી આપણે જમીન પછી આગળની તરફ પ્રસ્થાન કરે, આપણી યાત્રા કન્ટિન્યુ કરીએ. ચાલો હવે જમવાનું આવી જશે હમણાં. તો અહીંયા આપણે મંગાવી દીધી છે બટર રોટી, પનીર ટીકાનું શાક, ગ્રીન સલાડ અને છાશ આવે છે હમણાં. તો અંશુભાઈ જો ખાવાનું ચાલુ કરી દીધું. ચાલો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ અયોધ્યાની અંદર. તો હવે આપણે જમીને જમીએ છીએ. 4 ધામનું મંદિર અહીંયા નજીકમાં આવેલું છે, એ જોવા માટે. તો અયોધ્યાની ગલીમાં ચાલતા અમે જઈએ છીએ. મસ્ત વોકિંગ ડિસ્ટન્સમાં જ છે મંદિર, બહુ જાજુ દૂર નથી. તો જઈએ છીએ ત્યાં જઈને બતાવું કે કેવું મંદિર છે 4 ધામનું. ચાલો તે બ્લોગમાં બધા બન્યા રહેજો. તો આપણે આવી ગયા છીએ તુલસી ચોરા ઉપર. તો અહીંયા શ્રી રામચરિત્ર માનસની રચના કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. તો આ જગ્યા છે, અને અહીંયા મંદિર બનાવેલું છે. તો ચાલો અંદર જઈએ ને દર્શન કરીએ. તો આપણે આવી ગયા છીએ, મારી પાછળ તમે જોઈ શકો છો તુલસી ચોરા ઉપર અયોધ્યાની અંદર આવેલું છે. તો અહીંયા શ્રી રામચરિત માનસ પુસ્તકની રચના કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. તો ચાલો આપણે દર્શન થઈ ગયા છે, અને આગળની તરફ આપણી યાત્રા પગપાળા પ્રસ્થાન કરીએ અયોધ્યાની અંદર.
તો ફરીથી અમે એકવાર હનુમાનગઢી આવી ગયા છીએ. આજની તારીખમાં અમે ત્રીજી વાર આવ્યા, કારણ કે હનુમાનગઢીની બાજુમાં જ કનક મંદિર છે, તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. તો જો અત્યારે સાંજનો માહોલ જો, સાંજે કેટલી બધી ભીડ છે, શ્રદ્ધાળુ બહુ બધા દર્શન કરવા આવે છે. સવારમાં આટલી બધી ભીડ નથી, અત્યારે છે રોડ ઉપર આવી ગયું, જો તમને દેખાતું હશે. જો અહીંયા રામલલ્લાનો ભોગ, પ્રસાદનો પાનથી બનાવેલો ભોગ. हमारे यहाँ अयोध्या के प्रमुख मंदिरों के लिए पान का भोग तैयार किया जाता है. આ જગ્યા જો મેં પ્રસાદી ને એવું બધું લીધું, ઘરેથી કઈ લઈને નતા આવ્યા, બેગ ને એવું બધું. તો જો અહીંથી અમે બેગ પરચેસ કરી લીધી છે. બતાવી તો અંશુભાઈ, બેગ ઊંચી કરો તો. જય શ્રી રામની બેગ લીધી અમે. ચાલો હવે મંદિર તરફ આગળ પ્રસ્થાન કરીએ. જય શ્રી રામ. હવે અમે આવી ગયા છીએ દશરથ મહેલ જોવા માટે. તો અહીંયા દશરથ રાજાનો જન્મસ્થળ છે, તો ચાલો અંદર જઈએ અને મહેલ જોઈએ આપણે. તો કનક મહેલ જોઈને અમે પાછી બાઇક કરી લીધી છે, કારણ કે આપણે જઈએ છીએ સરયુ નદીના કાંઠે આરતી જોવા, જે મેન કામ છે એ. તો ચાલો આજે આરતીનો પણ લાભ લઈએ અને તમને પણ આરતી બતાવીએ કે અહીંયા કેવી આરતી થાય છે. ડ્રાઈવર ભાઈ એવું કહે છે કે અડધી કલાક પોણી કલાકની આરતી થાય છે, તો ઘણી મોટી એવી આરતી રહેશે. તો ચાલો બધા વ્લોગમાં બન્યા રહો. તો આરતીમાં જતા પહેલા જો છોકરાઓને શેરડીનો રસ પીવો તો ઘણો પાછો ઊભા રહી ગયા. આજે સખત ગરમી થાય છે અને પાણીનો નકરો સોસો જ પડે છે. પાણી જેટલું બધું પીવાય છે અને ગરમી એટલી થાય છે. થોડુંક ઠંડક કરીને પછી આપણે આરતી તરફ જઈએ.
તો અમે બધા સરયુ માતાની આરતી કરીને જો નીકળ્યા, તમને કેવી લાગી કોમેન્ટ કરજો. બહુ બધા શ્રદ્ધાળુ આવ્યા હતા આરતી માટે. જો મારી પાછળ તમે જોઈ શકો છો, આરતીનો શો છૂટી ગયો છે. આરતી પૂરી થઈ ગઈ મીન્સ. ચાલો હવે અમે હોટલ તરફ જઈએ અને સાંજનું ડિનર કરીને વહેલા સૂઈ જઈએ. કાલે અમારે અયોધ્યામાં છેલ્લો દિવસ છે, તો લગભગ અમે સવારે હોટલ ચેકઆઉટ કરશું એવી ગણતરી છે. પછી કંઈ કહેવાય નહીં હજુ તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. અને આ વ્લોગ ગમ્યો હોય તો જય શ્રી રામ લખજો જરૂર. ચાલો મળીએ એક નવી યાત્રા સાથે.